અત્યારે આપણે રાજકોટ સિટી ની અંદર છીએ. અત્યારે આપણે છીએ સંજયભાઈ ભરવાડ ને ત્યાં એમના ઘૂઘરા ટ્રાય કરવા માટે આવ્યા છે. તમે જો રાજકોટ આવો ને રાજકોટના ફેમસ ઘૂઘરાનો ટ્રાય કરો ને ભાઈ તો એ બનવાનું નથી. અહીંયાની વાત કરવામાં આવે 4 થી 5,000 ઘૂઘરા વેચાય છે રોજના. એટલી મોટી ટ્રાફિક છે ને એટલું મોટું નામ છે ભાઈ. લારી ઉપર જ કરે છે પણ જોરદાર વસ્તુ બનાવે છે. સંજયભાઈ આપણે પેલા ઘૂઘરા કેટલા વર્ષ જૂના છે ઈ કયો? 15-16 વર્ષથી આપણે. અને શરૂઆત કોને કરી હતી? આપણે જ ચાલુ કરી. તમે જ કરેલી છે. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયો ની અંદર. અત્યારે આપણે રાજકોટ સિટી ની અંદર છીએ અને ભાઈ રાજકોટના પહેલા જ એપિસોડમાં હું તમારા બધીનું સ્વાગત કરું. અત્યારે આપણે છીએ સંજયભાઈ ભરવાડ ને ત્યાં એમના ઘૂઘરા ટ્રાય કરવા માટે આવ્યા છે. તમે જો રાજકોટ આવો ને રાજકોટના ફેમસ ઘૂઘરાનો ટ્રાય કરો ને ભાઈ તો એ બનવાનું નથી. અત્યારે આપણે રાજકોટ આવ્યા છે તો સંજયભાઈ ની ત્યાં ઘૂઘરા ટ્રાય કરવા માટે આવ્યો છું. અહીંયાની વાત કરવામાં આવે ને તો અહીંયા રોજથી 4 થી 5,000 ઘૂઘરા બને છે ખાલી. આ સાંભળીને અચંબો લાગ્યો ને. 4 થી 5,000 ઘૂઘરા વેચાય છે રોજના. એટલી મોટી ટ્રાફિક છે ને એટલું મોટું નામ છે ભાઈ. લારી ઉપર જ કરે છે પણ જોરદાર વસ્તુ બનાવે છે. અંદર જઈએ પૂરી માહિતી ને બધી ડિટેલ ભાઈ પાસેથી લેશું. ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ. આવો મોજ કરીએ. સાથે છે અહીંયાના ઓનર સંજયભાઈ સાથે આપણે વાત કરશું. બધી માહિતી સંજયભાઈ પાસેથી લેશું. સંજયભાઈ આપણે પેલા ઘૂઘરા કેટલા વર્ષ જૂના છે ઈ કયો? 15-16 વર્ષથી આપણે. અને શરૂઆત કોને કરી હતી? આપણે જ ચાલુ કરી. તમે જ કરેલી છે, બરાબર. અને આપણે રોજના કેટલા ઘૂઘરા વેચી નાખાય? 500-600 પ્લેટ થઈ જાય, બરાબર, રોજની. અને સંજયભાઈ અહીંયા કોઈને ખાવા આવવા હોય ઘૂઘરા તો આપણે આ એક્ઝેક્ટ લોકેશન કયું છે? વાણીયાળી વિસ્તારથી આગળ હસનભાઈ શેરી નંબર 3 ભક્તિ હોલ પાસે, બરાબર. અને આપણી એક પ્લેટની ભાવ શું છે? 30 રૂપિયા 3 નંગ. 30 રૂપિયા ને 3 નંગ. અને આપણો સમય શું છે? 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા. બરાબર. તો આ હતા સંજયભાઈ જેને આપણને માહિતી આવી. હવે હું તમને એના ઘૂઘરા બતાવું. જોયો અહીંયા તાજા ઘૂઘરા બનીને આવ્યા છે અને ફ્રેશ જ ખવડાવવાનું ને આપણે. તાજો માલ જો આ કમ્પ્લીટ આવી રીતના મસ્ત મજાના ઘૂઘરા જો વણીને આવ્યા છે. ફ્રેશ તાજો માલ કમ્પ્લીટ આવ્યો છે. અને એ તળીને અહીંયા પૂરો થાય એટલે તળીને ફ્રેશ જ ખવડાવે. જોઈ લો મિત્રો, હવે એમના મસ્ત મજાના ઘૂઘરા ફ્રાય થઈ રહ્યા છે. જો આ ડાયરેક્ટ જ ઘૂઘરા ઉતારી દીધા. મસ્ત મજાના ફ્રાય થતા હોય છે ઘૂઘરા. જો ખોલતા તેલની અંદર નાખી દીધા છે ને આવી રીતના 100-200 નો ઘાણો ઉતરતો રહેતો હોય છે. અને જો હવે ધીરે ધીરે જે ઘૂઘરા છે ને બધા છૂટા પડી જશે ને ઉપર આવતા જશે. અને સંજયભાઈ મસ્ત મજાના ઘૂઘરા જો અત્યારે મસ્ત મજાના એમના ઘૂઘરા બનીને તૈયાર થઈ રહ્યા છે. જો અહીંયા તળાઈ રહ્યા છે. કેટલી ક્વોન્ટિટીની અંદર ઘૂઘરા બનીને તળાણા છે એ જોઈ લો તમે ખાલી. અને એકદમ જોરદાર કલર. અને સાથે તમે ટ્રાફિક જો, તમને ટ્રાફિક બતાવવાનો પ્રયાસ કર્યો. આ સખત ટ્રાફિક ચાલુ રહેશે આવી રીતની. ને અહીંયા મસ્ત મજાના ઘૂઘરા ફ્રાય થતા રહે. બાઉલ ભરીને મસ્ત મજાના ઘૂઘરા બનાવવામાં આવે છે. અને ટ્રાફિક પાવરફુલ છે તો તમે જોઈ શકો છો. સંજયભાઈ મસ્ત મજાના ઘૂઘરામાંથી અવાજ આવે તો બકે. અને આખું બાઉલ ભરાણું છે. જોઈ લો આ કેટલી ક્વોન્ટિટીમાં બાઉલ છે. અને એ ક્વોન્ટિટીની અંદર ઘૂઘરા બની અને લોકોમાં ખાતા હોય ને લોકોને જોઈ લો. આમ ટ્રાફિક જોઈ લો. તો હવે જો એમના ઘૂઘરા બની રહ્યા છે. સૌ પ્રથમ ઘૂઘરાને આવી રીતના કટ કરી દેવામાં આવે છે. 3 પીસ આવે છે 30 રૂપિયાની અંદર. 10 રૂપિયાનું એક ઘૂઘરું પડે. ત્યારબાદ એની અંદર જો આવી રીતના હાથ મારી અને આ ચટણી નાખી દેવામાં આવે છે. આ તીખી ચટણી છે ને, મીડિયમ જ હતી. આ મીડિયમ. આ કઈ છે? તપકીર ગોળ ખાંડ. બરાબર. આ ચટણી તમારી આખી યુનિક છે. હા, અલગ છે, કલર વગરની. બરાબર. એટલે એ મીઠી આવે છે. એ મીઠી ને આ ફૂલ તીખી. બરાબર.
મસ્ત મજાના જો રાજકોટની અંદર હોય અને ઘૂઘરા ન ખાય એવું તો બને જ નહીં. મસ્ત મજાના જો ઘૂઘરા આવી ગયા છે, 3 પ્લેટ, 2 પ્રકારની અલગ અલગ ચટણી નાખી, એવી રીતની ચટણી. એક ચટણી આખી યુનિક છે એની ઉપર જ છે જે કંઈ જે મીઠી ચટણી હતી એક આખી યુનિક ચટણી હતી, એક તીખી છે. આવી રીતના પીસ છે, ગરમા ગરમ છે, કારણ કે આગળી ફ્રાય થયા અને આગળી. તો હવે ટેસ્ટ કરીને તમને જણાવીએ કેવા છે, કારણ કે લોકો તો ખૂબ ખાવાનું પસંદ કરે છે અહીંયા. એકદમ બટેટાનો મસાલો ભરેલો છે અને ભાઈ એકદમ ક્રિસ્પી છે. અને જે ચટણી મીઠી નાખી જ ને એ જોરદાર કોમ્બિનેશન છે. તીખું મીઠું સુપર અને ખરેખર જોરદાર ઘૂઘરા છે. તો રાજકોટની અંદર બીજી ઘણી જગ્યાએ ઘૂઘરા મળતા હશે, એનાથી બેસ્ટ પણ હોઈ શકે, અમને ખ્યાલ નથી. પણ અમને જ્યાં સુધી અત્યાર સુધી ઘૂઘરા ખાધા છે એક મોરબીની અંદર શ્રી રામના ઘૂઘરાની ટોપ, ત્યારબાદ આનો નંબર આવે છે. તો બેસ્ટ ઘૂઘરા અત્યારે અમે રાજકોટના અને કહી શકીએ જે અમે અત્યારે ખાઈ રહ્યા છે, ખરેખર જોરદાર છે. ઘૂઘરા જેવા છે કે મને બોલવાનું મન ન ચાલે, ખાવાનું બંધ થાય. કારણ કે ભાઈ ફૂડી લોકો હોય ને એના આવી વસ્તુ હોય તો મજા આવી જાય એમ. અમે ઘણી જગ્યાએ છે ને ટૂંકમાં પતાવી દેતા હોય, પણ અહીંયા વિડીયો લંબાવવું જોઈએ એના કારણે કે હું ખાવામાં વ્યસ્ત છું. મારી પ્લેટ પૂરી થઈ ગઈ, આ પણ મારે જ ખાવાની છે. મારે કેમેરામેન માટે બીજી પ્લેટ મંગાવવાની છે. તો એક નંબર. તમારે જો રાજકોટના સૌથી સરસ અને બેસ્ટ ઘૂઘરા ખાવા હોય ને તો એક વખત સંજયભાઈ ભરવાડના ઘૂઘરા ટ્રાય કરજો. સ્ક્રીન ઉપર લખેલું લોકેશન ઉપર એકવાર રાજકોટ આવો ને તો મુલાકાત લેજો. અને જો ભાઈ અહીંના ઘૂઘરા સારા ન લાગે ને તો પછી અમને કહેજો. એટલા વર્ષથી મિત્રો ધૂમ મચાવે છે, એક વખત જરૂરથી આ ઘૂઘરા ટ્રાય કરજો, તમને ચોક્કસ મજા આવશે. તમે જો ફૂડી હોય તો. ચાલો મિત્રો, અમે મળીએ છીએ એક રાજકોટના બીજા મસ્ત મજાના એપિસોડ સાથે. ત્યાં સુધી અમને આપો રજા. તમે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ, કારણ કે રાજકોટના હજી ઘણા બધા વિડીયો આવવાના છે. ચાલુ. હેલો મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક કટ મારતો હોય લોકો એક નવા વિડીયોની અંદર. ફર્સ્ટ રેસ્ટોરન્ટ. તો એ ઘૂઘરા કઈ રીતે બને છે, એ ઘૂઘરા વેચે ફૂલ ફોકસ રાખજે. તો અત્યારે આપણી સાથે છે અહીંયાના ઓનર સંજયભાઈ સાથે આપણે વાત કરશું. થોડીક તમારી જે સ્પીડ છે એનાથી થોડીક કમ રાખજો એટલે અમારું ભેગું થઈ જાય. પેલા ફોટો પણ લે.